એક પૈસાદાર ઘરની મહિલા એક વાસણવાળા સાથે 2 સાડીઓના બદલામાં ટબની માંગણી કરી રહી હતી, પરંતુ વાસણવાળો 2 સાડીના બદલામાં તેને ટબ નહોતો આપતો. તે કહેતો હતો કે 3 સાડી આપો તો તેના બદલામાં હું તમને ટબ આપું, નહીંતર હું તમને ટબ નહીં આપી શકું. એટલે જે પૈસાદાર ઘરની મહિલા હતી તે વાસણવાળાને કહે છે કે આ સાડીઓ તો મેં માત્ર 2 વાર જ પહેરી છે. હું જો તને 1 સાડી આપું તો પણ તેના બદલામાં તું મને ટબ આપે તો પણ તે ટબ મને મોંઘું પડે. હું સારી કહેવાઉં કે હું તને 2 સાડી આપું છું અને તેમ છતાં પણ તું મને ટબ નથી આપતો. એટલે વાસણવાળો કહે છે કે તમે 3 સાડી આપશો તો જ હું તમને ટબ આપીશ, 2 સાડીના બદલામાં હું તમને ટબ નહીં આપું. આવી બંને રકઝક કરતા હતા અને એટલામાં ત્યાંથી એક વૃદ્ધ મહિલા ભિખારી ત્યાંથી પસાર થાય છે અને મહિલા આ શ્રીમંત ઘરની મહિલાને જોવે છે. એટલે તેને થાય છે કે હું 2 દિવસથી ભૂખી છું, તો આ મહિલા પાસે હું કંઈક માગું. અને આ જે ભિખારી મહિલા હોય છે તેમના શરીર ઉપર ફાટેલા તૂટેલી એક સાડી માત્ર પહેરેલી હોય છે અને તેમાં પણ શરીર માંડ માંડ ઢકાતું હોય છે. આ દ્રશ્ય વાસણવાળો અને તે અમીર ઘરની મહિલા બંને જોવે છે. અમીર ઘરની મહિલા આ ભિખારી વૃદ્ધ મહિલાને જોઈને મોઢું બગાડે છે, પરંતુ તેના દિલમાં કંઈક દયા જેવું હશે. એટલે તેને થાય છે કે કાલ સાંજની વાસી રોટી પડી છે તે આ વૃદ્ધ મહિલાને આપું. એટલે તે ઘરના નોકરોને કહીને કાલ સાંજની વાસી રોટી મગાવે છે અને આ વૃદ્ધ મહિલાને આપે છે. અને આ વૃદ્ધ મહિલા રોટી લઈને ત્યાંથી ચાલતી થાય છે અને જ્યાં અમીર ઘરની મહિલા હતી તે રોટી આપ્યા પછી આ વાસણવાળાને કહે છે કે પછી ભાઈ તમે શું વિચાર્યું? 2 સાડીના બદલામાં તમે મને ટબ આપો છો કે આ બંને સાડી હું પાછી રાખી દઉં? એટલે વાસણવાળો કાંઈ બોલ્યા વગર તેમને ટબ આપી દે છે અને તેના બદલામાં 2 સાડી લઈ લે છે. આ બંને સાડી લઈને પોતાની જે પોટલી હોય છે તેમાં મૂકી દે છે અને ત્યાંથી બહાર ચાલતો થાય છે. અને આ જે મહિલા શ્રીમંત ઘરની મહિલા હતી તે ખુશ થતી દરવાજો બંધ કરવા જાય છે. ત્યાં તે જોવે છે તો ગલીના નાકે જે શેરી પૂરી થાય છે તેના નાકે આ વાસણવાળો ઊભો રહે છે અને પોતાની પોટલી છોડીને તેમાંથી જે આ મહિલાએ 2 સાડી આપી હોય છે તેમાંથી 1 સાડી જે વૃદ્ધ ભિખારી મહિલા હતી તેમને આપી દે છે. આ જોઈને આ અમીર ઘરની મહિલાને ટબ કરડવા દોડે છે. તેને પછતાવાનો પાર રહેતો નથી અને આ શ્રીમંત ઘરની મહિલા વિચારે છે કે હું નથી જીતી, જીત્યો છે તો વાસણવાળો. આ વાસણવાળાએ મને આજે હરાવી દીધી. અને તે વિચારવા લાગી કે આ માણસે, આ વાસણવાળા માણસે મને શું કામ રકઝક કર્યા વગર ટબ આપી દીધું? કારણ કે તેનામાં દેવાની હિંમત હતી. મારી પાસે અઢળક ધન સંપત્તિ છે તેમ છતાં પણ હું તે વાસણવાળાને 1 સાડી વધારે ના દઈ શકી. અને તે વાસણવાળા પાસે કાંઈ પણ નથી તેમ છતાં પણ તેમાંથી 1 સાડી લઈને તે એ વૃદ્ધ મહિલાને આપી દીધી. એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જે પણ વ્યક્તિને દાન કરવું છે તેની પાસે કાંઈ પણ ના હોય તો પણ તે દાન કરે છે. આપણી પાસે કેટલી ધન સંપત્તિ છે, કેટલું આપણી પાસે ધન દોલત વૈભવ છે તે મહત્વનું નથી, પરંતુ આપણું દિલ કેવડું મોટું છે, આપણે દાન દેવા માટે આપણું દિલ કેટલું મોટું છે તે મહત્વનું છે. એટલે જેને દાન કરવું છે તેની પાસે કદાચ કાંઈ પણ નહીં હોય ને તો પણ તે દાન કરી શકશે, અને જેની પાસે અઢળક ધન સંપત્તિ છે તો પણ તેને દાન કરવા માટે જીવ નહીં ચાલે. એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો એવી હું આશા રાખું છું. થેન્ક યુ દોસ્તો.